પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારના રોજ સમગ્ર હિન્દુ સમાજનું આસ્થાનું પ્રતીક એવા વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરના પરિસરમાં આજરોજ સોમનાથ ટ્રસ્ટના સહયોગથી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જન અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મગજના મૃત્યુ બાદ અંગદાન બાદ પણ 8 વ્યક્તિઓને નવું જીવન ફેફસા, હૃદય, સ્વાદુપિંડ, લીવર, કિડની, નાનું આંતરડું આપી શકાય છે. જે અંતર્ગત અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણી દ્વારા સોમનાથ આવતા યાત્રિકો, પોલીસ સ્ટાફ સહિતને રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું, જેમાં કોડીનાર તાલુકાના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજેશ ઝાલા તો યુવા ભાજપના અગ્રણીઓ સહિત આમાં જોડાયા હતા. નમસ્કાર, જય સોમનાથ. આજે અમે સોમનાથ દાદાના આશીર્વાદ લઈને, એમની પાસેથી પ્રેરણા લઈને, કારણ મારી એવી દૃઢ માન્યતા છે કે દુનિયાભરના જેટલી અત્યારે ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થાય છે એની અધિષ્ઠાતા દેવતા ગણપતિ છે, પણ એ ગણપતિનું પહેલું ઝીનો ટ્રાન્સપ્લાન્ટ અને એકમાત્ર ટ્રાન્સપ્લાન્ટ કરનાર કોઈ હોય તો એ દેવાદિદેવ મહાદેવ સોમનાથ દાદા છે. એટલે સોમનાથ દાદાની નિશ્રામાં આજે અમે સૌ અંગદાનના કાર્યકર્તાઓ લોકો સુધી અંગદાનની મુહિમ લઈ જવાનો એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છે. ભારત દેશમાં અંગદાનનો રેશો વધે એના માટે આ સમગ્ર પ્રયાસ ચાલી રહ્યો છે. મોદી સાહેબ જેનું અમૃતકાલ તરીકે વર્ણન કરે છે, અમૃતકાલમાં આપણા દેશમાં કોઈ વ્યક્તિનો મૃત્યુ અંગોની પ્રતીક્ષામાં ન થાય એવા સદભાવ સાથે આ સમગ્ર કાર્યક્રમ જાગૃતિનો ચાલી રહ્યું છે. મારી સૌ ભાવિક ભક્તોને વિનંતી છે કે સોમનાથ દાદાના આશીર્વાદ લઈને આપ સૌ પણ આ પુણ્ય કાર્યમાં જોડાઈ જાઓ એવી સૌને નમ્ર વિનંતી. આજે કોડીનારના ધારાસભ્ય અમારા મિત્ર માન્ય પ્રદ્યુમ્નભાઈ વાજા ઉપસ્થિત છે, ડૉક્ટર. એમનો આજે જન્મદિવસ પણ છે. આ એક બહુ સુખદ યોગાયોગ છે, કારણ શ્રાવણ મહિનાનો આ વર્ષનો આ છેલ્લો સોમવાર છે અને છેલ્લા સોમવારે લાખો ભક્તો અહીંયા જ્યારે આવશે ત્યારે અંગદાન જાગૃતિનો આ પુણ્ય કાર્ય એમના જન્મદિવસ નિમિત્તે પણ અમે કરી રહ્યા છે. અમારા અંગદાન કાર્ય સાથે મારું ટ્રાન્સપ્લાન્ટ નહોતું થયું ત્યારથી એ આ સેવામાં જોડાયેલા છે, એટલે એ બદલ એમનું પણ અમે ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ અને એમને ખૂબ સમાજની સેવા કાર્ય કરવાની પ્રેરણા પણ આજના દિવસે મળે એવી સોમનાથ દાદાને ખૂબ ખૂબ પ્રાર્થના. સર્વે ભાવિક ભક્તોને નમસ્કાર. મારું નામ ડૉક્ટર પ્રદ્યુમન ગનુભાઈ વાજા, ધારાસભ્ય કોડીનાર. આજે પવિત્ર શ્રાવણ મહિનાનો આ અંતિમ સોમવાર છે, જે સમગ્ર સમાજ માટે પવિત્ર દિવસ ગણાય છે. ત્યારે મારી સાથે ઉપસ્થિત જેમણે પોતાનું સમગ્ર જીવન લોકોની સેવા માટે અર્પિત કર્યું છે એવા વડીલ માર્ગદર્શક મુરબ્બી શ્રી દિલીપભાઈ દાદા આજે એક અંગદાન જાગૃતિ અભિયાનના જાગૃતિના ભાગરૂપે આજે સોમનાથ મહાદેવના પટાંગણમાં ઉપસ્થિત છે પોતાની ટીમ સાથે. અને જ્યારે મૃત્યુ પહેલાં રક્તદાન અને મૃત્યુ બાદ અંગદાન એ જ શ્રેષ્ઠ દાન છે, જેમાં એક વ્યક્તિ દ્વારા અનેક વ્યક્તિને જીવન બક્ષી શકાય છે મૃત્યુ બાદ પણ. ત્યારે એ જનજાગૃતિના ભાગરૂપે સમગ્ર જનતાને અને ભાવિક ભક્તોને પણ આ અભિયાનની જાણકારી થાય અને અંગદાનના શપથ લેવડાવાય એવો એક ભગીરથ અને પવિત્ર ઈશ્વરી કાર્ય કરી રહ્યા છે. ત્યારે દાદાને પણ હું વંદન કરું છું. સોમનાથ દાદાના ચરણોમાં પણ હું મારી જાતને આજે વંદન કરું છું અને આ કાર્યમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય અને દિલીપ દાદાના પ્રયાસથી આજે સમગ્ર ગુજરાતમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટે ખૂબ ઉમદા કામ કર્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં અંગદાનો થયા છે અને ગુજરાત પણ એમાં અગ્રેસર છે. એ બદલ દાદાને અને તેમની સમગ્ર ટીમને પણ હું અભિનંદન આપું છું. પ્રદીપ નિંબાર્ક સાથે CN24 ન્યૂઝ, વેરાવળ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.